30મી નવેમ્બર 2025ના 31 દિવસ બાકી. આવું સાંભળીને જો તમને એવું થતું હોય 2025 ક્યાં પૂરું થઈ ગયું ખબર જ ના પડી, દેટ મીન્સ કે તમે આ વર્ષ ફોકસફુલી જીવ્યા જ નહીં. તમે ખાલી વહ્યા કર્યું, એક નદીમાં તમે વહેણમાં વહ્યા કરે કોઈ વસ્તુ એવી રીતે. જો ફોકસફુલી જીવન જીવ્યા હોય તો આપણને 2025 ક્યાં ગયું એ ખબર પડી જાય. મને સ્પેશિયલી ઓગસ્ટ પછી ખબર પડી છે. જૂન જુલાઈ સુધી મેં પણ વહ્યા જ કર્યું હતું, પણ ઓગસ્ટ પછી જ્યારે 6 મહિના પૂરા થઈ ગયા પછી હું સતર્ક થયો કે બોસ હવે મંડી પડવું પડશે. 2025માં જે ધાર્યું હતું એ કરવું પડશે. થયું ના થયું, થોડું થયું વધારે થયું એ અલગ વસ્તુ છે, પણ 2026 પણ ક્યાં પૂરું થઈ જશે ને એ ખબર નહીં પડે જો તમે ફોકસ્ડ નહીં રહો તો. એટલે અત્યારથી જ નક્કી કરો કે બોસ 2026માં શું કરવું છે. પરિણામ આપણા હાથમાં ન હોય પણ એક્શન તો આપણા હાથમાં હોય, અને એ એક્શનને આપણે જો વળગીને રહીશું, રોજ નક્કી કરેલું કરીશું જ, તો એક દિવસ એક મોમેન્ટ એક પળ કાઉન્ટ થશે. અને પછી તમને એવું નહીં લાગે કે વર્ષો ને મહિનાઓ ક્યાં નીકળી જાય છે. પ્રિસાઇઝલી 2024-25 ક્યાં ગયા છે મને ખબર પડી છે, લિટરલી પડી છે, કારણ કે એક કામ પાછળ એક વસ્તુ પાછળ હું પડી ગયો હતો અને નહોતું થતું. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે 2026માં શું કરવું છે અત્યારથી પ્લાન કરો, લખી નાખો, અને એની માટેનું પહેલું પગલું આ જ વર્ષમાં ભરી દો. હજી પણ 31 દિવસ બાકી છે, અને 2026માં રોજ તમે પોતાની જાતને એ રિમાઇન્ડર આપશો કે મારે શું કરવાનું છે. તો 2026 જ્યારે પછે ત્યારે તમે એવું નહીં બોલો કે આખું 2026 ક્યાં પતી ગયું એ ખબર જ ના પડી.